જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજરેણવઃ શ્યાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિસેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યૌષો પંચધા હૃદયે મમ. શ્રીવલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. રંજનબેન લુણાગરિયા જય શ્રી કૃષ્ણ. અક્ષિતભાઈ લુણાગરિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. સોમનાબેન પાનસુરિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. રૂપાલીબેન ગોહેલ આપનું પણ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ જયંતીની શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્ત્રોતમ અને 28મો શ્લોક આજે આપણે લઈએ છીએ. આદિ કર્તા તત્વ કર્તા સર્વ કર્તા વિશારદઃ નાનાવતાર કર્તા ચ બ્રહ્માવિર્ભાવ કારણમ. તો 97મું નામ છે પ્રભુનું આદિ કર્તા, એટલે સૌથી પ્રથમના કર્તા, આદિ એવા કર્તા, આદિ આકાશ અથવા કાલના કર્તા, આદિ એટલે બ્રહ્માના કરતા. તો બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. વિરાટ પુરુષમાંથી પણ અવતારો વગેરે સૃષ્ટિ ઉત્પન્ન છે એ થાય છે. પણ બ્રહ્માજી અને વિરાટ પુરુષના કરતા તો પ્રભુ જ છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે તે પરમાત્માથી પ્રથમ આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી અન્ય સર્જન થયું. અહીં પણ આકાશ ઉત્પન્ન કરનારા પ્રભુ જ છે. બ્રહ્માજી કહે છે કે મારા અને સર્વના ઈશ્વર જ છે. તે પોતાની માયા દ્વારા કાળ, કર્મ અને સ્વભાવને રૂપ બન્યા. પોતે જગત રચ્યું અને જગત રૂપ થયા. તત્વ કરતા, તો તત્વોને રચનારા પ્રભુએ પોતાનામાંથી તત્વો ઉત્પન્ન કર્યા છે. કપિલ દેવજી પોતાની માતા દેવહૂતિજીને પ્રકૃતિના 24 તત્વો છે એની સંખ્યા કહે છે. શ્રી ભાગવતમાં 28 તત્વોનો નિર્દેશ છે. કેટલાક વળી 7, 8, 11 કે 15 અથવા તો 17 તત્વ છે એની સંખ્યા સ્વીકારે છે. તો જુદી જુદી તત્વ સંખ્યાઓના વિરોધનું સમન 11મા સ્કંદના 22મા અધ્યાયમાં છે. ટૂંકામાં તત્વો રચનારા ભગવાન જ છે. સર્વ કરતા, તો સર્વ વસ્તુ માત્રના કરતા, સર્વ વિશ્વને બનાવનારા, કુંભાર વગેરે સર્વ કરતાઓ જેમના વડે જ સર્વ કાર્ય કરવા શક્તિમાન છે એવા પ્રભુ. શ્રી ભાગવત પ્રમાણે જે થયું હશે, થાય છે
અને જે થશે તે બધું પુરુષ રૂપ છે. આ બ્રહ્માંડ એવા આવૃત થયેલું છે, એમાં આવૃત થયેલ છે, તો એનાથી એક વેદ પોતે વધે છે. બૃહદારણ્યમાં ઉપનિષદ પ્રમાણે જે આ આત્મા છે તે જ આ સર્વ છે. શ્રી ગીતાજી પ્રમાણે સર્વ જગતનો પ્રભવ ઉત્પત્તિ કારણ હું છું. મારાથી સર્વ સૃષ્ટિચક્ર પ્રવર્તે છે. જે કંઈ થાય છે તે પ્રભુ પોતાની ઈચ્છાથી આનંદ માટે કરી રહ્યા છે. કુંભાર છે એ ઘડો બનાવે છે તે ભગવદ ઈચ્છાથી જ છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર પણ ભગવાનની આજ્ઞાને વશ થઈ અને ભગવાનની શક્તિથી જ કાર્ય કરે છે. પ્રભુનું 100મું નામ છે વિશારદ. અતિ નિપુણ ચતુર, જેમની વાણી ઉત્તમ છે, શરદના પૂર્ણ ચંદ્રને લજ્જિત કરે તેવા. તો પ્રાણી માત્રમાં ચતુરાઈ તો છે જ. આ પ્રભુ કૃપાથી થયેલું દાન છે. પ્રભુ તો ચતુર શિરોમણી હોય જ ને પછી હે. તો જગત રચી તેમાં લેપાતા નથી. આ જ અતિ નિપુણતાપણું છે. તો મધુર બોલવામાં ચતુર છે. સૂર્ય ચંદ્ર પણ પ્રભુ પાસે લજ્જા પામે છે. નાના અવતાર કરતા, તો જુદા જુદા અવતારો કરનારા અવતારી. શ્રી ગીતાજીમાં કૃષ્ણ કહે છે કે મારા ઘણા બધા અવતાર થઈ ગયા છે. મત્સ્ય, વરાહ, કૂર્મ વગેરે અવતારો પ્રભુએ ધર્યા છે. તો બીજા સ્કંદના 7મા અધ્યાયમાં અવતાર કથા છે. એ તે ચાંશકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે અવતારો ભગવાનની કલા કે અંશરૂપ છે. સ્વયં ભગવાન અવતારી છે તે કૃષ્ણ છે. તો બ્રહ્માવિર્ભાવ એટલે કે બ્રહ્મા આવિર્ભાવ કારણમ. તો બ્રહ્માના આવિર્ભાવનું કારણ બ્રહ્માને દર્શન આપવા જેવું પ્રાગટ્ય છે એવા બ્રહ્માજી હિરણ્ય ગર્ભ છે. તેમની ઉત્પત્તિ પ્રથમ છે. તે ભગવાનના નાભિ કમલમાંથી ઉત્પન્ન થયા છે. અને ભગવાનમાંથી એક અવતાર ભગવાનમાંથી એક અવતાર છે તે વિરાટ પુરુષનો અવતાર છે. તેમાંથી બીજો અવતાર થાય છે. શ્રી ભાગવત પ્રમાણે ભગવાને સત્ય સ્વરૂપ બ્રહ્માજીને એમના ખરા વ્રતથી પ્રસન્ન થઈ અને બતાવ્યું છે. પારસભાઈ બુઆ, કેયુરભાઈ કોટડિયા, આપનું બધાનું સ્વાગત છે વૈષ્ણવોનું. હા રંજનબેન, 548મો પ્રાગટ્ય મહોત્સવ આપણે બધા મનાવી રહ્યા છીએ. સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. નૂતનબેન જાવ્યા બધાઈ, સ્વાગત છે આપ સર્વનું. નીતાબેન પટેલ સ્વાગત છે. મિતાબેન સચદેવ સ્વાગત છે આપનું. જયસુખભાઈ સચદેવ સ્વાગત છે. સુરેશભાઈ મુગલપરા, મહેશભાઈ વસોયા, શૈલેષભાઈ દુધાત્રા, હેમાબેન ગુજરાતી, સરોજબેન સુતરિયા, JR વડાલિયા, ગોપાલભાઈ ઘુમલિયા, કાંતાબેન ઘુમલિયા, લલિતાબેન અકબરી, મુકેશભાઈ ગજેરા, કમલેશભાઈ ભારદ્વાજ, ઈલાબેન કંટારિયા, રજનીકભાઈ ચીખલિયા, રૂપાલીબેન ગોહેલ, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. મનીષાબેન અઘેરા સ્વાગત છે. 10 લીલા વિનોદી ચ નાના સૃષ્ટિ પ્રવર્તક અનેક કલ્પ કરતા ચ સર્વદોષ વિવિર્જિત. 29મો શ્લોક છે અને પ્રથમ નામ આપણે એમાં લઈએ 103મું. 10 લીલા વિનોદી. 10 લીલાઓ રૂપ વિનોદ કરનારા, 10 લીલાથી કાલને પ્રેરનાર,
શ્રી ભાગવતના બીજા સ્કંદના 10મા અધ્યાયમાં અત્ર સર્ગો વિસર્ગશ્રી ત્યાંથી લઈ અને આશ્રય પરમ બ્રહ્મ એમ 1 થી 7 શ્લોકમાં 10 લીલાઓનું વર્ણન છે. આ વર્ણન 3 થી લઈ અને 12 સ્કંદ સુધીમાં ક્રમશઃ છે. પહેલા સર્ગમાં ભૂત, માત્રા, ઇન્દ્રિય, બુદ્ધિ અને તેના કારણરૂપ 3 ગુણોનો જન્મ એટલે સર્ગ. બ્રહ્મામાંથી આ બધાનો જન્મ છે. ત્રીજા સ્કંદમાં 33 અધ્યાયમાં આ કથા છે અને ભગવાનનો તે દક્ષિણ બાહુ છે. વિસર્ગ તે પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો છે તે સિદ્ધ કરનારા પુરુષોની કથા આ ચોથા સ્કંદમાં 31ના અધ્યાયમાં છે અને પ્રભુનો તો તે વામ બાહુ છે. પછી આવે સ્થાન, તો સૌને મર્યાદામાં સ્થાપવા વૈકુંઠ ભગવાનનો વિજય 26 અધ્યાય છે અને પ્રભુનો દક્ષિણ સાથળ છે. 5મો સ્કંદ છે. પોષણ તે પ્રભુના સામર્થ્ય રૂપ અનુગ્રહ છે. 6ઠો સ્કંદ છે. 19 અધ્યાય છે. પ્રભુનો વામ સાથળ છે. ઉતિ કર્મ વાસના છે. તો 7મો સ્કંદ છે. પ્રભુનો દક્ષિણ શ્રી હસ્ત છે અને 15 અધ્યાય છે. મન્વંતર તો સદધર્મ છે. 8મો સ્કંદ છે. 24 અધ્યાય છે. પ્રભુનો દક્ષિણ સ્તન છે. ઈશાનું કથા ભગવાન અને તેમને અનુસરનારા ભક્તોના ચરિત્ર 9મો સ્કંદ છે. આપણે અત્યારે લઈ રહ્યા છીએ અને 24 અધ્યાય છે. ભગવાનનો વાસ છે. 8મો નિરોધ તો ભગવાનનું પોતાની શક્તિઓ સાથે અનુશયન ક્રીડા 10મો સ્કંદ છે. 90 અધ્યાય છે. ભગવાનનું હૃદય છે. મુક્તિ તો કે અન્ય રૂપનો પરિત્યાગ અને સ્વરૂપમાં સ્થિતિ 11મો સ્કંદ છે. અધ્યાય 31 અને ભગવાનનું શ્રી મસ્તક. આશ્રય તો બ્રહ્મમાં સ્થિર થવું સ્કંદ 12મો છે અને અધ્યાય 13 તો પ્રભુનો વામ હસ્ત છે. તો 10 પ્રકારની લીલાથી ભગવાન કાલને પ્રેરે છે. શ્રી ભાગવતમાં 12 સ્કંદ છે અને 335 કુલ અધ્યાયો છે. શ્રી ભાગવતમાં કેટલા સ્કંદ છે? 12 અને અધ્યાયો કુલ 335 અને શ્લોક છે એ કેટલા છે તો કે 18,000 શ્લોક છે. 5,76,000 કુલ અક્ષરોની સંખ્યા છે. વાહ ભાઈ વાહ, અક્ષરોની સંખ્યા છે આજે જાણવા મળી. 5,76,000 કુલ અક્ષરોની સંખ્યા છે. ત્યારબાદ પ્રભુનું નામ છે સૃષ્ટિ પ્રવર્તક. તો જુદી જુદી સૃષ્ટિને પ્રવર્તનારા. તો બીજા સ્કંદના 17મા અધ્યાયમાં 37 થી 39 શ્લોક પ્રજાપતિ અને સરીસૃપા સુધીમાં જુદા જુદા પ્રકારની સૃષ્ટિ બતાવવામાં આવી છે, દર્શાવવામાં આવી છે. પ્રજાપતિ, મનુ, દેવતા, ઋષિ, પિતર, સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, અસુર, યક્ષ, કિન્નર, અપ્સરા, નાગ, સર્પ, કિંપુ પુરુષ, ઉરગ, માતૃકા, રાક્ષસ, પિચાસ, પ્રેત, ભૂત, વિનાયક, કુષ્માંડ, ઉન્માદ, વેતાલ, યાતુધાન, ગ્રહ, પક્ષી, મૃગ, પશુ, વૃક્ષ, પર્વત, સરીસૃપ. તો આ બધી સૃષ્ટિઓ પ્રભુ જ રચે છે. વિવિધ સૃષ્ટિ રચના તે પ્રભુની અસાધારણ શક્તિ છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર. 105મું પ્રભુનું નામ છે અનેક કલ્પ કરતા, અનેક કલ્પોને કરનારા.
તો કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયના 47મા શ્લોક છે પરિણામમ, ત્યાંથી લઈ અને કલ્પમથો શૃણુ, એ પ્રમાણે કલ્પ એ કાળનું પરિમાણ છે. હા, કલ્પ એ કાળનું પરિમાણ માપ છે. તો કાલથી કલ્પોની રચના થાય છે. આ કાલ સ્વરૂપ ભગવાન જ છે. પલ્વી કલ્પ, બ્રહ્મકલ્પ, વરાહકલ્પ વગેરે જુદા જુદા કલ્પો રચનાર ભગવાન છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી ભાગવત કથા એ સારસ્વત કલ્પની છે. જય. અને 106 પ્રભુનું નામ છે સર્વ દોષ વિવિર્જિત, સઘળા દોષોથી રહિત. પ્રભુ જ એકમાત્ર છે ને દોષ રહિત છે. સર્વમાં કોઈક ને કોઈક તો કાંઈક ને કાંઈક તો દોષ કોકમાં હોય જ, બધામાં. તો પ્રભુને સંસાર નથી, આથી દોષ કે દુઃખ નથી. નાશ્ય કર્મિણી, એ પ્રમાણે પ્રભુ સૃષ્ટિની રચના કરે છે, છતાં તેમાં કર્મ કે કર્તાપણાનો સંબંધ છે જોડાતો નથી. પ્રભુ જગત રૂપ થયા છતાં દોષ વગરના છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, તો ભગવાન નિર્દોષ છે, સમાન છે. શ્રી મહાપ્રભુજી પણ અંતઃકરણ પ્રબોધ એ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુ તો દોષ વર્જિતમ. તો અહીં વૈષ્ણવો દ્વિતીય સ્કંધના 82 થી લઈ અને 106 નામો પ્રભુ કૃપાથી છે સંપન્ન થયા છે. શ્રી વલ્લભાધીશ કી છે. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની જય હો. ઉષાબેન મોદી, મંગલાબેન રૂપારેલ, દિનેશભાઈ રાજાની, નૂતનબેન જાવિયા, સર્વનું સ્વાગત છે. હા, શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. જય હો. મુકેશભાઈ ગજેરા, અનિલકુમાર ગુપ્તા, આપનું પણ સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. અમરીશભાઈ પટેલ, આપનું પણ સ્વાગત છે. હા, વલ્લભ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવની બધાઈ હો. નીતાબેન પટેલ, તમને પણ બધાઈ. મંગલાબેન રૂપારેલ, તમને પણ બધાઈ. સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. તો વૈષ્ણવો આપણે આગળ વધીએ. સંગીતાબેન પટેલ, આપનું પણ સ્વાગત છે. તો હવે દ્વિતીય પછી આવે તૃતીય. તો તૃતીય સ્કંદ નામાની આપણે જોઈએ તો વૈરાગ્ય હેતુ તીર્થાત્મા સર્વ તીર્થ ફલપ્રદ તીર્થ શુદ્ધક નિલય સ્વમાર્ગ પરિપોષક. જય હો રૂપાલીબેન, જય હો હેમાબેન, જય હો ગોપાલભાઈ. તો 107મું નામ છે પ્રભુનું વૈરાગ્ય હેતુ, વૈરાગ્યના કારણ રૂપ. વૈરાગ્ય એટલે સંસારમાંથી આપણા રાગને છે એ દૂર કરવો. તે સંસારમાં આપણો જે મોહ છે, રાગ છે, એ દૂર કરવો. સુખ અને દુઃખની ઈચ્છા ન રહે તે. તો વૈરાગ્ય થાય તો ભગવાનમાં અનુરાગ થાય. અને ભક્તિવર્ધની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્નેહાદ રાગ ભગવાનમાં આ કાર્ય છે એ સહજ નથી. પ્રભુનું કૃપા બળ જ છે એ મનુષ્યને વૈરાગ્ય કરાવી અને સૌભાગ્યવાન કરે છે. તો ત્રીજા પેલા 15 અને 16 શ્લોકો છે એ પ્રમાણે દુર્યોધન વિદુરનું છે ઘોર અપમાન કરે છે. આ દ્વારા ભગવાન તેનામાં વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. તો પ્રભુ કૃપાથી વિદુરજી છે એ મનમાંથી દુઃખ દૂર કરી એકાંતમાં રહેવા લાગ્યા અને તીર્થોમાં ફરવા લાગ્યા.
જય હો. તો તીર્થાત્મા, તીર્થ સ્વરૂપ, તીર્થ જેમનો આત્મા છે એવા, તો પ્રભુ જ તીર્થરૂપ છે. જ્યાં જળનું મહાત્મ્ય છે તે તીર્થ છે. ભક્તો પર અનુગ્રહ કરવા પ્રભુ તીર્થરૂપ બને છે. આ તીર્થોમાં પ્રભુએ જુદી જુદી લીલાઓ કરી હોય છે. ભક્ત જ્યારે તીર્થટન કરે છે ત્યારે તે તીર્થોની ભગવદ લીલાઓનું સ્મરણ થાય છે. તીર્થોમાં વસતા ભગવાનના અતરંગ ભક્તોનો સત્સંગ છે પ્રાપ્ત થાય છે. આથી તે તીર્થો ભગવદ રૂપે જ દર્શન આપે છે. તીર્થનું જલ તે આધિ ભૌતિક છે. તેની મહાત્મ્ય શક્તિ તે આધ્યાત્મિક સ્વરૂપ છે. તીર્થ દેવતા આદિ દૈવિક છે અને તે પ્રભુની વિભૂતિ છે. તે રૂપે ભગવાન જ છે. જય હિન્દ. સર્વ તીર્થ ફલપ્રદ, સર્વ તીર્થોના ફળ આપનારા, તો બધા જ તીર્થોના ફળ આપનારા પ્રભુ છે. તો તીર્થાટન કરવાથી ફળ મળે છે. આ ફળ જે તે તીર્થના દેવતા આપતા હોય છે, પણ તે દેવતાને ફળ દેવાનું સામર્થ્ય ભગવાન જ આપતા હોય છે. આમ સઘળા તીર્થોના સઘળા ફળો આપનારા ભગવાન જ છે. વિદુરજી તીર્થોમાં ફર્યા તો ઉદ્ધવજી સ્વરૂપે ભગવાન જ મળ્યા અને મૈત્રેયજીનો સત્સંગ પણ છે એ મળ્યો. તો આ તેમના માટે તીર્થ છે એ ફળરૂપ છે. તો ભગવાને જ આ ફળ આપ્યા છે. પછી આવે તીર્થ શુદ્ધૈક નિલય, તો તીર્થોથી શુદ્ધ થયેલા ભક્તોના સ્થાનરૂપ. ભક્તો તીર્થાટન કરે છે ત્યારે તેના હૃદય શુદ્ધ બને છે. શુદ્ધ હૃદયમાં ભગવાન બિરાજે છે. તો ભક્તના હૃદયમાં બિરાજેલ પ્રભુ છે એનાથી તીર્થો છે એ પણ શુદ્ધ બને છે. તો તીર્થોમાં તીર્થે જે આવનારા છે, તીર્થોમાં તીર્થે આવનારાઓના પાપો છે બધા એકત્ર થાય, બધા પાપો એકત્ર થાય છે. તો આ પાપોને દૂર કરી તીર્થોને પુનઃ શુદ્ધ કરવા માટે ભગવાન પોતાના ભક્તોને તીર્થમાં જવા પ્રેરે છે. તો ભક્તોના હૃદયમાં બિરાજી પ્રભુ તીર્થને ફરીથી પાવન કરે છે. આ બહુ સુંદર વાત કહી. જય હો. ત્યારબાદ સ્વમાર્ગ પરિપોષક એ પ્રભુનું 111મું નામ. પોતાના માર્ગને પોષનાર, ભક્તોના સંગતિ રૂપ માર્ગનું સંપાદન કરનાર. સર્વ માર્ગ એટલે પોતાનો માર્ગ. સ્વમાર્ગ કહ્યું, સર્વ માર્ગ નહીં પણ સ્વમાર્ગ એટલે કે પોતાનો માર્ગ. તો પોતાનો માર્ગ એટલે ભક્તિ માર્ગ. તો આ માર્ગનું પોષણ અને વર્ધન કરનાર પરમાત્મા જ છે. આપ જેને શરણે લેવા ઈચ્છે છે તે જ પ્રભુનો આશ્રય કરી શકે છે અને ભક્તિ માર્ગને સેવી શકે છે. બીજાઓ આ માર્ગમાં આવવા પ્રયત્ન કરે પણ પ્રભુ ઈચ્છા ના હોય તો તે ભક્તિ માર્ગમાં આવી શકતા નથી. ભગવદ અનુગ્રહ વગર તે બધા બહિર્મુખ રહે છે. જ્યોત્સનાબેન દામેચા સ્વાગત છે. નૂતનબેન જાવિયા જય હો. સંધ્યાબેન રાદડિયા, નીતાબેન પટેલ જય હો. સંધ્યાબેન આપનું સ્વાગત છે. ગીતાબેન કરશનભાઈ ભુવા આપનું પણ સ્વાગત છે. સુભાષભાઈ ભાયાણી સ્વાગત છે. સંગીતાબેન પટેલ સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાણી સ્વાગત છે. સુભાષભાઈ ભાયાણી સ્વાગત છે. JR વડાલિયા જય હો. વાહ ભાઈ વાહ. મને એવું હતું કે આજે છે લાઈવ નહીં થઈ શકે વિનોદભાઈ, પણ થઈ ચૂક્યા. ખૂબ જ સરસ. અત્યારે ચંપારણની અંદર નંદ મહોત્સવ ચાલી રહ્યો છે. જય હો જય હો. તો વૈષ્ણવો ખૂબ જ સુંદર. માધુરીબેન મિસ્ત્રી આપનું પણ સ્વાગત છે. જય હો.
વિઠ્ઠલભાઈ ડોંગા સ્વાગત છે. વિનોદભાઈ અત્યારે તમે લાઈવ થઈ શકો તો કેટલું સારું થાય, બધા આનંદ લઈ શકે. આજે હું ફરી પાછી ટ્રાય કરીશ તમને જોઈન કરવાની, જો થઈ જવાશે તો અવશ્ય કરીશું. તો એ પહેલા આપણે બધા છે જયઘોષ કરીએ. વૈષ્ણવો, અહીં આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે એમના 30 શ્લોકો પૂર્ણ કર્યા અને આવતીકાલે આપણે 31મો શ્લોક લઈશું. પ્રભુનું 112મું નામ છે, એનાથી આપણે બધા જાણીશું. વિનોદભાઈ તમે મને મોકલી, મેં એક્સેપ્ટ કરી. હા, તમે રિક્વેસ્ટ મોકલી, મેં એક્સેપ્ટ કરી, પણ થતું નથી વિનોદભાઈ. આ એ પ્રોબ્લેમ છે કઈ. મેં પણ મોકલી, કઈક પ્રોબ્લેમ છે. વાહ ભાઈ વાહ, જોકે શ્રી મહાપ્રભુજીને નિત્ય સાંભળીએ જો, ખૂબ જ સુંદર. હા, ચંપારણ્યમાં ખૂબ આનંદ છે. વિનોદભાઈ છે લાભ રહી રહ્યા છે, ખૂબ જ સુંદર વિનોદભાઈ. તો અત્યારે કાલના જેવું છે લગભગ છે, આપણે તમે એડ થઈ શકતા નથી. તો વૈષ્ણવો સાથે મળી અને જયઘોષ કરીએ. સોને કી છડી, રૂપે કી મસાલ, ज़रियन के जामा, मोतियन की माला, व्रज के अधिपति, गोकुल के छत्रपति, गौ ब्राह्मण प्रतिपाल, निकुंज नायक, अखंड भूमंडलाधीश श्री महाप्रभु जी श्री वल्लभाचार्य जी ने घणी खमा घणी खमा घणी खमा. बोलो श्री वल्लभाधीश की जय. श्री गोवर्धननाथ की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. श्री हरिराय जी महाप्रभुनी जय. सर्व वैष्णवों ने मारा जय श्री कृष्ण.